કોંગ્રેસનો ગઢ છે અને રહેશે. એમાં વશરામ સાગઠિયા હોય તો એ રહે, ન હોય તો એ રહે. કારણ કે રાજકોટના વોર્ડ નંબર 15ના અમારા પબ્લિક ઉપર ભરોસો છે, વિશ્વાસ છે અમારી પ્રજા ઉપર કે કોંગ્રેસ ક્યારેય એની સાથે ગદ્દારી નથી કરી, એટલે કરશે નહીં. અને એ લોકો કોંગ્રેસને જ મત આપશે અને કોંગ્રેસને જ જીતાડશે. અને વ્યક્તિગત જેની હારે વાંધો હોય, રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખને તમે પ્રમુખને લાયક નથી આવો શબ્દ બોલવાથી એ પક્ષ વિરોધી કહેવાય. અને કોઈ પણ પ્રમુખ હોય એ હકીકતમાં જે તે શહેર હોય કે જિલ્લાનો હોય, વડો હોય, એની આબરૂ એ કોંગ્રેસની આબરૂ એની સાથે કોંગ્રેસ જોડાયેલી હોય. એટલે વ્યક્તિગત ઓલો બોલવા કરતા કોંગ્રેસની વિરુદ્ધ બોલે છે એવું સાબિત થાય છે. અને એનું સુધારીને નોટિસ પણ આપવામાં આવે છે. લોકશાહી દેશ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે, એમાં બધાને સમાન અધિકાર આપેલા છે. એ અધિકારની રૂએ જાય તો કોઈ રોકી શકે નહીં. ઉમેદવારની લિસ્ટ હંમેશા દાવેદારી નોંધાવ્યા પછી પ્રદેશ સમિતિમાં રહેતું હોય છે. અને પ્રદેશ સમિતિમાં હોય એટલે પ્રદેશ સમિતિને બધી ખબર હોય. એને નામની પોતાનું નામનું છે, પ્રવીણભાઈનું, ભાનુભાભીના નામનું છે, દીકરાનો વહુનું નામનું છે ઉમેદવારી. એટલે લગભગ એ પરિવારમાં 4-5 લોકો ઉમેદવારી નોંધાવી છે. ના, એ શક્યતા જ નથી. કારણ કે પ્રવીણભાઈ વિજયભાઈ રૂપાણી નથી. વિજયભાઈ રૂપાણીને પોતે આ ગઢ લેવા માટે વિજયભાઈ ગઈ વખતે શરૂઆત કરી હતી અને એનાથી ન તૂટો પછી એને જાહેર ગાંધીનગરથી કહેવું પડ્યું હતું કે કોંગ્રેસનો ગઢ 15 નંબરે જાળવી રાખ્યો. અમારી પાસે કોળી સમાજની 3 બહેનો વેલ એજ્યુકેટેડ છે, ભણેલ ગણેલા છે, પીએચડી ડૉક્ટર ડિગ્રી પાસ કરેલા છે, ગ્રેજ્યુએશન થયેલા પણ છે. એટલે પાર્ટી પાસે એના નામની વિગતો છે. પક્ષ જેને આપશે, ભાનુબેનને આપશે તો અમારા શિરોમાન્ય. આ 3 બહેનો છે એમાંથી જે આપે એ અમારા શિરોમાન્ય જ છે.